આજરોજ 154 બાળકોનું ડ્રોપ આઉટ થવું એ માત્ર કચ્છ જિલ્લા માટે નહીં પણ સમગ્ર ગુજરાતના વહીવટી તંત્ર માટે એક કલંકિત ઘટના કહી શકાય. શાળા માંગણીની છેલ્લા 6 વર્ષથી રજૂઆતો હોવા છતાં પણ 154 જેટલા બાળકોને શાળા મંજૂર ન કરવી એ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની કિનાખોરી સામે આવી રહી છે. મારા ધ્યાનમાં ઘણી બધી એવી શાળાઓ છે કે જેનું અંતર માત્ર 200 થી 500 મીટર છે, તેમ છતાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ન હોવા છતાં પણ શાળાને મંજૂરી આપવામાં આવતી હોય તો આ 154 બાળકોને 2 થી 2.5 કિલોમીટર દૂર શાળા શા માટે નથી આપવામાં આવી, એક તપાસનો વિષય ઊભો થાય છે. કચ્છ જિલ્લાના 6 જેટલા ધારાસભ્યો, સાંસદ સભ્ય અને સત્તા પક્ષના હોવા છતાં પણ જો એમનાથી એક આ શાળા મંજૂર ન થતી હોય તો ખરેખર આ શરમજનક ઘટના કહી શકાય. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના છે કે 10 થી 12 વર્ષના બાળકોને પોતાના હક અધિકાર માંગવા માટે રસ્તા પર ઉતરવું પડ્યું છે. ત્યારે હું અત્રે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જિલ્લાના વહીવટી તંત્રને, રાજ્યના વહીવટી તંત્રને વિચારવું જોઈએ કે જો 10 થી 12 વર્ષના બાળકો પોતાના હક અધિકારોની લડાઈઓ લડવા માટે રસ્તા પર ઉતરતા હોય તો આ દેશ, આ રાજ્યની સરકારને શરમ આવી જોઈએ. અધૂરામાં હું એટલું કહીશ કે જો કદાચ આ બાળકોની માંગણી નથી સંતોષાતી, કારણ કે શિક્ષણ છે એ મૂળભૂત હક અધિકાર છે અને ભારતીયનો સંવિધાન અધિકાર છે, તો જો આ હક અધિકાર નથી મળતો તો છેલ્લે બાકી ના છૂટકે અમે ગાંધીજીના માર્ગે જરૂર પડશે તો કલેક્ટર કચેરી છે કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે એનો પણ ઘેરાવો કરવાની ફરજ પડશે. તો અત્રેથી હું વહીવટી તંત્રને વિનંતી કરું છું કે આ બાળકો માટે જલ્દીથી જલ્દી તત્વરે આ સુવિધાઓ ઉપલબ્ધ કરી અને નવી શાળાની મંજૂરી આપવામાં આવે એવી અત્રેથી હું આપ સૌને વિનંતી કરું છું. કોલપાટિયા સુમરાવાસ સ્કૂલ બાબતે આજે આપણે અહીંયા જમા થયા છીએ અને જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો. હકીકતમાં શિક્ષણ વિભાગ માટે જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી અને કલેક્ટર માટે આ શરમજનક બાબત છે કે 150 જેટલા બાળકો અગર તેની સામે આવતા હોય તો હકીકતમાં આ વિસ્તારના સિસ્ટમને ડૂબી મરવું જોઈએ. જિલ્લાના કે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને સોચી વિચારી અને આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ. અને હમણાં અમુક લોકો ત્યાં કહી રહ્યા હતા કે ધારાસભ્ય ત્યાં આ બાબતમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આંદોલન સમિતિ લ્યો. આ ધારાસભ્યને હું કહેવા માંગુ છું કે આંદોલન સમિટાવવામાં આવવામાં કોઈ પણ ઇન્ટરેસ્ટ લેજો નહીં. અમે તમારી સામે છીએ અને સામે રહેશું. જ્યાં સુધી સ્કૂલની મંજૂરી ન મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. અને ખાસ આ તંત્રને કહેવા માંગુ છું કે 150 જેટલા બાળકો અગર રોડ ઉપર આવતા હોય તો આ શેનું ડિજિટલ ગુજરાત, શેનું ડિજિટલ ઇન્ડિયા, શેનું ભણશે ગુજરાત અને જીતશે ગુજરાત, કેવી રીતે ભણશે? અને એક નારો આપવામાં આવ્યો હતો કે આ વિસ્તારમાં જે હર મુસ્લિમ આતંકવાદી કેમ હોય છે? અમે કહીએ છીએ હર જગ્યા એવું કેમ હોય છે જ્યાં સ્કૂલ નથી એ વિસ્તાર મુસ્લિમ અને દલિત કેમ હોય છે? અમારી માંગણી છે કે ગમે એમ કરી સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે, અન્યથા ના છૂટકે અમે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસવું પડશે. આજે ઝીકડી ગ્રામ પંચાયત ભુજ તાલુકાની ભુજથી લગભગ 10 કિલોમીટર ઉપર કુલપાટિયા વિસ્તાર છે અને ત્યાં કને 154 વિદ્યાર્થીઓએ પોતાની એલસી એટલા માટે કઢાવી છે કે સરકાર તેમને કોઈ રીતે સહકાર નથી આપતી. કારણ કે ત્યાં કને ખાવડા ભુજ હાઈવે છે, આપ સર્વે જાણો છો, આપના માધ્યમથી પણ અવારનવાર સમાચારો આવે છે કે એક્સિડન્ટ થાય છે. એ વિસ્તારમાંથી પસાર થઈને 2 કિલોમીટર દૂર ભણવા માટે, તેમાં પણ નવજુવાન દીકરીઓ અને નાના નાના ભૂલકાઓ 2 કિલોમીટર સુધી પગપાળા જવું પડે અને ત્યાં અભ્યાસ કરતા હોય જીવના જોખમે, તો કેટલા અંશે વ્યાજબી છે? અને તે માટે આજે આગેવાનો અને સ્કૂલના દીકરા દીકરીઓ સાથે લઈ અને પોતાની એલસી કઢાવેલી હાલતમાં અહીં આવ્યા હતા. કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે વહેલી તકે તેમની સ્કૂલ મંજૂર કરો. તમે ખાલી અત્યારે ફક્ત તમે જગ્યા અને મંજૂરી આપો, સંસ્થાઓ પોતાની રીતે હંગામી બાંધકામ પણ ઊભું કરી અને ભણાવશે. માટે વહેલી તકે તમે કિનાખોરી રાખ્યા વગર, આ એક કિનાખોરી જ છે. કારણ કે એક જ સમાજના જ્યારે દીકરા દીકરીઓ ભણતા હોય અને તેમને જો સ્કૂલ ન મળતી હોય, 28 બાળકો માટે સરકાર જ્યારે સ્કૂલ મંજૂર કરતી હોય તો 154 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનો ભવિષ્યને જોયા વગર છેલ્લે 4-5 વર્ષથી અત્યારે હેરાન પરેશાન થઈએ છીએ. અને દરખાસ્ત મોકલી છે પણ દરખાસ્ત પાછી આવે છે. એનું કારણ શું છે આપ સમજી શકો છો. અને હવે
ના છૂટકે અમારે ક્યાંક ને ક્યાંક ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને આ નાના નાના ભૂલકાઓને કલેક્ટર કચેરી સામે અનશન ઉપર ઉતારતો, શિક્ષણ કચેરીનો ઘેરાવ પણ કરતો, કારણ કે આ ભવિષ્યની વાત છે, આ બાળકોના ભવિષ્યની વાત છે, આ દીકરીઓના ભવિષ્યની વાત છે. અને તમને ખાસ અહીંથી તમારા માધ્યમથી જણાવીએ છીએ કે નવજુવાન દીકરીઓ જ્યારે પગપાળા પોતાના ઘરેથી એકદમ નિર્જન વિસ્તાર છે, ત્યાં આગળ કોઈ જાતનું કિસ્સા નથી, ફક્ત ઝાડીઓ છે, ત્યાંથી પસાર થાય અને કોઈ જો અજુગતું બનશે તેની સરકાર જવાબદાર રહેશે. અને તે માટે પણ અમે સતત આ પ્રયાસો ન થાય તે માટેના અમે પ્રયાસો કરશું. અને તે માટે સરકારને નમ્રભરી વિનંતી કરીએ છીએ કે અમે શિક્ષણ માંગીએ છીએ, બીજું કાંઈ નથી માંગતા. અને શિક્ષણ અમારો હક છે, જેવી રીતે બીજા ભારતીયોનો હક છે તેવી રીતે અમારો પણ હક છે. માટે શિક્ષણ આપો, છોકરાનું ભવિષ્ય સુધરે તેવી વિનંતી સાથે આપના માધ્યમથી સરકારી તંત્ર, વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબ, પદાધિકારીઓ, અધિકારીઓ તેમને કિનાખુરી રાખ્યા વગર તમે આ અમારા જે માંગ છે એને પૂર્ણ કરવા વિનંતી છે.